નમસ્કાર મિત્રો, સ્વાગત છે સૌનું આજના આ વિશ્લેષણની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી. જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આજે આપણે ટેટ અને ટાટ પરીક્ષાઓ માટેના એક એવા સુપર ઇમ્પોર્ટન્ટ વિષયને સમજીએ જેમાંથી પ્રશ્નો આવે જ છે, અને એ છે વર્ગ વ્યવહાર. ચાલો આ અગત્યના વિષયને એકદમ સરળ રીતે સમજીએ. આજે આપણે શું જોવાના છે? તો સૌથી પહેલાં વર્ગ વ્યવહારનો અર્થ અને એની વ્યાખ્યા સમજીશું. પછી એના મુખ્ય પ્રકારો કયા છે એ જોઈશું. એ પછી વર્તનને કયા પરિબળો અસર કરે છે એ જાણીશું. અને હા, એક સકારાત્મક વાતાવરણ કેવી રીતે બનાવવું એ પણ શીખીશું. અને છેલ્લે આ બધામાં શિક્ષકની ભૂમિકા શું છે એના પર વાત કરીશું. બસ આ 5 મુદ્દા સમજી લેશો એટલે આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર. ચાલો તો શરૂઆત કરીએ. વિભાગ 1થી વર્ગ વ્યવહાર એટલે શું? એનો સાચો અર્થ શું થાય છે? સૌથી પહેલાં એ જ સમજવું જરૂરી છે. જો એકદમ સાદી ભાષામાં કહીએ તો વર્ગ વ્યવહાર એટલે ક્લાસરૂમની અંદરની દુનિયા. એમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે, કેવી પ્રતિક્રિયા આપે છે અને નિયમોનું કેટલું પાલન થાય છે. બસ આ બધી જ બાબતોનો સમાવેશ એમાં થઈ જાય છે. હવે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વર્તન શબ્દને સમજવો બહુ જરૂરી છે, અને એના માટે આપણે જાણીતા મનોવૈજ્ઞાનિક BF સ્કિનરની વ્યાખ્યા જોવી પડશે. એમણે બહુ સરસ વાત કહી છે. સ્કિનર શું કહેવા માંગે છે? એ કહે છે કે આપણી આસપાસ કોઈ ઘટના બને જેને આપણે ઉત્તેજના કહી શકીએ, એના જવાબમાં આપણે જે પણ કંઈ કરીએ એ જ આપણું વર્તન છે. દાખલા તરીકે શિક્ષક ક્લાસમાં પ્રશ્ન પૂછે, એ થઈ ઉત્તેજના, અને વિદ્યાર્થી એનો જવાબ આપે, એ થયો એનો પ્રતિભાવ, એટલે કે એનું વર્તન. કેટલું સિમ્પલ છે! આ વિષયમાં ક્રૂ અને ક્રો નામના મનોવૈજ્ઞાનિકોએ પણ એક બહુ જ મહત્વની વ્યાખ્યા આપી છે, જે વર્તનના ખ્યાલને થોડો વધુ વિસ્તાર આપે છે. આ વ્યાખ્યા કહે છે કે વર્તન એટલે ખાલી એક જ પ્રતિક્રિયા નહીં, પણ વ્યક્તિ પોતાના આસપાસના વાતાવરણ સામે જે કંઈ પણ શારીરિક, માનસિક કે ભાવનાત્મક પ્રતિભાવ આપે છે, એ બધાનો સરવાળો એટલે વર્તન. સારું, તો હવે વર્તનનો અર્થ તો આપણે બરાબર સમજી ગયા. તો ચાલો હવે વિભાગ 2માં જઈએ અને જોઈએ કે વર્ગખંડમાં મુખ્યત્વે કયા પ્રકારના વર્તન જોવા મળે છે. વર્તનને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે સકારાત્મક વર્તન અને બીજું છે નકારાત્મક વર્તન. સકારાત્મક વર્તનથી શીખવાની પ્રક્રિયા મજબૂત બને છે, જેમ કે ધ્યાનથી સાંભળવું કે પ્રશ્નો પૂછવા. જ્યારે નકારાત્મક વર્તન, જેમ કે બૂમો પાડવી, એ આખા ક્લાસના વાતાવરણને બગાડે છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. વર્તન માત્ર સારું કે ખરાબ નથી હોતું, પણ એ સક્રિય કે નિષ્ક્રિય પણ હોઈ શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ કેવા હોય છે? ઉત્સાહભેર ચર્ચામાં ભાગ લે, જવાબો આપે, એ છે સક્રિય વર્તન. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ એકદમ શાંત બેઠા રહે, કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લે, એ છે નિષ્ક્રિય વર્તન. એક શિક્ષક માટે આ બંને પ્રકારના વિદ્યાર્થીઓને ઓળખવા બહુ જ જરૂરી છે. તો હવે મનમાં સવાલ થાય કે વિદ્યાર્થીઓ આવું અલગ-અલગ વર્તન કેમ કરતા હશે? એની પાછળ શું કારણો હોય છે? ચલો હવે એવા પરિબળોની વાત કરીએ જે વિદ્યાર્થીઓના વર્તન પર સીધી અસર કરે છે. કોઈ પણ વિદ્યાર્થીનું વર્તન છે ને, એ મુખ્યત્વે આ 4 પરિબળો પર આધાર રાખે છે. પહેલું, એના પોતાના વ્યક્તિગત પરિબળો, જેમ કે એની બુદ્ધિ, એનો રસ, એની લાગણીઓ. બીજું, પારિવારિક પરિબળો, એટલે કે એના ઘરનો માહોલ કેવો છે. ત્રીજું, શાળાના પરિબળો, જેમ કે શિક્ષકનો સ્વભાવ કેવો છે. અને ચોથું, સામાજિક પરિબળો, એટલે કે એના મિત્રો કેવા છે. આ બધું ભેગું થઈને એના વર્તનને આકાર આપે છે. પરિબળોને સમજવા એ તો પહેલું પગથિયું છે. પણ એક શિક્ષક તરીકે વર્ગમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે શું કરી શકાય? ચાલો હવે એના પર વાત કરીએ. તો એક શિક્ષક કયા નક્કર પગલાં લઈ શકે છે? અહીં 5 મુખ્ય બાબતો છે. પહેલું, વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહેવું. બીજું, ભણાવવાની પદ્ધતિને રસપ્રદ બનાવી. ત્રીજું, ક્લાસના નિયમો એકદમ સ્પષ્ટ રાખવા. ચોથું, વિદ્યાર્થીઓ સાથે મિત્ર જેવું વર્તન રાખવું. અને પાંચમું, બધા વિદ્યાર્થીઓ ભાગ લે એ માટે એમને પ્રોત્સાહિત કરવા. આ બધા પગલાં એક મોટી રણનીતિનો ભાગ છે, જેને આપણે વર્ગ વ્યવસ્થાપન કે પછી ક્લાસરૂમ મેનેજમેન્ટ કહીએ છીએ. આનો હેતુ શું છે? શિસ્ત જાળવવી, સમયનો બરાબર ઉપયોગ કરવો,
દરેક વિદ્યાર્થી પર ધ્યાન આપવું અને આખરે શિક્ષણને વધુને વધુ અસરકારક બનાવવું. અને આ બધું આપણને આ આખી સિસ્ટમના સૌથી મહત્વના ભાગ તરફ લઈ જાય છે, અને એ છે શિક્ષક પોતે. અહીંયા સૌથી અગત્યનો મુદ્દો એ છે કે એક સારો શિક્ષક માત્ર ભણાવતો નથી, પણ એ એક સાથે અનેક ભૂમિકાઓ ભજવતો હોય છે. એ એક માર્ગદર્શક છે જે સાચો રસ્તો બતાવે છે, એક પ્રેરક છે જે હિંમત આપે છે, જરૂર પડે ત્યારે નિયંત્રક બનીને શિસ્ત પણ જાળવે છે, અને સાથે સાથે વિદ્યાર્થીઓ માટે એક સાચો મિત્ર પણ બને છે. આ વાક્ય શિક્ષકની ભૂમિકાનું આખું મહત્વ સમજાવી દે છે. જો શિક્ષકનો પોતાનો અભિગમ પોઝિટિવ હોય તો એની સીધી અસર વિદ્યાર્થીઓના વર્તન પર પડે છે અને ક્લાસનું વાતાવરણ આપોઆપ સુધરી જાય છે. તો ચાલો પરીક્ષાની તૈયારી માટે એક ઝડપી રીકેપ કરી લઈએ. આ એ મુખ્ય મુદ્દાઓ છે જેમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. વર્ગવ્યવહારનો અર્થ શું છે? પોઝિટિવ અને નેગેટિવ વર્તન વચ્ચે શું તફાવત છે? સ્કિનરની વ્યાખ્યા, વર્તનને અસર કરતા પરિબળો કયા છે અને શિક્ષકની ભૂમિકા શું છે? આટલું પાક્કું કરી લેશો તો બહુ ફાયદો થશે. અને હવે અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. એક આદર્શ શિક્ષક તરીકે આપણા વર્ગમાં એકદમ પોઝિટિવ અને અસરકારક શીખવાનો માહોલ બનાવવા માટે આપણો પોતાનો અભિગમ કેવો હોવો જોઈએ? આ પ્રશ્ન પર જરૂર વિચાર કરજો. આ વિષય પરના વિચારો કોમેન્ટમાં જણાવશો તો મને ગમશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.